નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠામાં બેફામ રીતે ચાલતા ખનીજના ડમ્પરો સામે લોકોમાં રોષ ફેલાયો છે। જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગ ઘોર નિદ્રામાં જોવા મળી રહી છે અને રેતી ભરીને બેફામ રીતે ચાલતા ડમ્પરોની ટક્કરે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે। ત્યારે દાંતીવાડાના જાત ગામ સહિત આસપાસના ગામોના લોકો આજે ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર તેમજ ખાણ ખનીજ વિભાગમાં રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં 4 થી 5 ગામના લોકો ગાંધીનગર જઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। રાજસ્થાન પોલીસે ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલી માવલ ચોકી પરથી એક ટ્રાવેલ બસમાંથી 4 કરોડ રૂપિયાથી વધુના સોના ચાંદીના દાગીના જપ્ત કર્યા છે। આ કાર્યવાહી દરમિયાન 3 મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના ચંદુલાલ સહિત 3 શખ્સો પાલનપુરથી રાજસ્થાન તરફ જઈ રહેલી બસમાં સવાર હતા। પોલીસે માવલ ચોકી વિસ્તારમાં ચેકિંગ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે। અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ કાર્યવાહી કુલ 4 ઝોનમાં હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશમાં 500થી વધુ વહીવટી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં એસડીએમ, ડીવાયએસપી, વહીવટદાર, પીઆઈ અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે। દબાણ હટાવવા માટે જેસીબી અને ટ્રેક્ટર સહિતની કામગીરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે અંબાજીમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં વિકાસ કામોમાં કથિત ગેરરીતિને લઈને વિવાદ સર્જાયો છે। આ મામલે ગામના યુવાન વસીમ ચાવડા છેલ્લા 3 દિવસથી ભૂખ હડતાલ પર બેઠા છે। વસીમ ચાવડાનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષ દરમિયાન થયેલા ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે। તેમના મતે પંચાયતના દફતરે નોંધાયેલા અનેક કામો વાસ્તવમાં સ્થળ પર જોવા મળતા નથી। તેઓ આ તમામ કામોનો હિસાબ જાહેર કરવા અને સ્થળ નિરીક્ષણ કરવાની માંગ કરી રહ્યા છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામના પબાપુરા વિસ્તારમાં આવેલા તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે। આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને તેમણે વહીવટીતંત્ર સમક્ષ તાત્કાલિક તપાસની માંગ કરી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ વસવાટ કરે છે। છેલ્લા 2 દિવસથી તળાવના પાણીની સપાટી પર અમુક માછલીઓ મૃત હાલતમાં તરતી જોવા મળી હતી। માછલીઓના અચાનક મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। ડીસા ખાતે ડોકરા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 લોકોએ દોડવા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો સંકલ્પ કર્યો હતો। આ ઉત્સવનો મુખ્ય હેતુ લોકોને સ્વાસ્થ્ય તરફ જાગૃત કરવાનો હતો। ડોકરા રનિંગ ક્લબ ડીસા દ્વારા દેવહીરા કોમન પ્લોટ ખાતે આ ડોકરા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 1000થી વધુ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાભર ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે યોજાયો હતો। ભાભર નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના ભાભર શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ નગરપાલિકાની ટીમ સાથે આ અભિયાનમાં જોડાયા હતા। તેમણે ભાભરના વિવિધ વિસ્તારોમાં પહોંચીને જાતે સફાઈ કરી હતી। આખથળા પોલીસે એક થાર ગાડીમાંથી ₹53.81 લાખની કિંમતના 358.78 કિલોગ્રામ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ મામલે પોલીસે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રીની સૂચના મુજબ રાજ્યમાં એનડીપીએસ સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી રહી છે। આ અંતર્ગત રાજ્યના ડીજીપી બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક
પરીક્ષિતા રાઠોડ અને વાવથરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયાએ આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને એનડીપીએસ કેસોમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. દિયોદર તાલુકામાં વર્ષ 2026-27 માટેની વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. આ કામગીરી દિયોદરના મામલતદાર અને ચાર્જ અધિકારી અભિષેક એ ગોહિલના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. વસ્તી ગણતરી માટે બ્લોક ગણતરીદારો દ્વારા નકશા તૈયાર કરવામાં આવ્યા છે. દરેક મકાનને સીએન નંબર આપી ઘર નંબર અને કુટુંબની વિગતવાર ગણતરી કરવામાં આવી રહી છે. દિયોદર તાલુકામાં કુલ 258 બ્લોક ગણતરીદારો, 42 સુપરવાઇઝર કર્મચારીઓ અને 4 માસ્ટર ટ્રેનર્સ આ કામગીરીમાં જોડાયા છે. આ તમામ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સુઈગામ તાલુકાના સરહદી ગામોમાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની સમસ્યા પ્રવર્તી રહી છે. આ કાળઝાળ ગરમીમાં ગ્રામજનોને પૂરતું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પાણીની પાઇપલાઇનમાંથી બિનઅધિકૃત કનેક્શનો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.